એક દિવસ લાલો છે એ ઘોડિયામાં સૂતો છે. લાલો ઘોડિયામાં સૂતો છે અને લાલાને યશોદામૈયા સુવડાવે છે. લાલાને સુવડાવે પણ લાલો છે એ ઘોડિયામાં સૂવે નહીં. લાલો રડે, લાલો સૂવે નહીં. યશોદામૈયા છે એ ઘોડિયામાં સુવડાવે પણ લાલો સૂતો નથી મહારાજ. ત્યારે ગોપી આવે એને કહે છે કે હે યશોદામૈયા, લાલો કેમ સૂતો નથી? ત્યારે યશોદામૈયા કહે છે કે મને પણ ખબર પડતી નથી આ લાલો કેમ સૂતો નથી. દરરોજ તો સૂઈ જાય છે પણ આજે નથી સૂતો. ત્યારે એ ગોપીઓ આવી બે અને કીધું કે હે યશોદામૈયા, લાલો એમ નહીં સૂવે. કેમ? હે યશોદામૈયા, બાળકને સુવડાવવા માટે તો પેલા પારણિયું ગાવું પડે તો લાલો સૂવે મહારાજ. એમને છોકરાઓ ન સૂવે. યશોદા પારણિયું ગાઓ. યશોદા કહે છે કે મને પારણિયું નથી આવડતું. ત્યારે ગોપીઓ કહે છે કે યશોદા એ કામ કરો, અમે પારણિયું ગાઈ અને તમે અમારી પાછળ પાછળ ગવડાવો ને તમે લાલાને સુવડાવો. ત્યારે યશોદા કહે કે હે ગોપીઓ, ભલે તો આ પારણિયું ગાઓ, અમે લાલાને સુવડાવી. ત્યારે એ બધી ગોપીઓ ભેગી થઈ અને લાલાને છે પારણીમાં સુવડાવ્યું અને પારણીને દોરી એ યશોદાના હાથમાં પકડાવી અને બધી ગોપીઓ પારણીઓ ગાય છે મહારાજ. રૂડ પારણીઓ બંધાય, માતા જશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોડી જાય. રોડો પારણિયું બંધાય, માં યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોડી જાય. કનૈયો મારો પારણિયામાં ક્યારે પોડી જાય. કનૈયો મારો પારણિયામાં ક્યારે પોડી જાય. ઘોડો પારણિયો બંધાય, માતા જશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોડી જાય. કનૈયો મારો પારણિયામાં ક્યારે પોડી જાય. મારા લાલાને હિચકે હિચાવું, હું તો ગીત મધુરા ગાવું. મારા લાલાને હિચકે હિચકાવું, એના ગીત મધુરા ગાઉં. ઓ એને મારા હૈયામાં સમાવું, હું એના હૈયામાં સમાવું. એને મારા હૈયામાં સમાવું, હું તો એના હૈયામાં સમાવું. એનું મુખડું લાલમ લાલ, એના ગુલાબી છે ગાલ. એનું મુખડું લાલમ લાલ, એના ગુલાબી છે ગાલ. કેવો સુંદર એ સોહાય, પારણિયું બંધાય, આ યશોદાજી ગાય, કનૈયો મારો પારણિયામાં ક્યારે પોડી જાય. કનૈયો મારો પારણિયામાં ક્યારે પોડી જાય. જ્યારે મોટો કનૈયો થાશે, એ તો ગાયો ચરાવાને જાશે. જ્યારે મોટો કનૈયો થાશે, ત્યારે ગાયો ચરાવાને જાશે. એ હું તો મોટો કરું એવી આશે,
મારું નામ અમર ગવાશે. હું તો બેઠી છું એવી આસે, તારું નામ અમર ગવાશે. પુનિત પ્રેમામૃત પાય રામ ભક્ત વારી જાય. પુનિત પ્રેમ અમૃત પાય ભક્તો રામ ગુણ ગાય. વળી વારે વારે ગાય પારણિયું બંધાય. મા યશોદા ગીત ગાય. લાલો મારો પારણિયામાં ક્યારે ફૂટી જાય. કનૈયો મારો પારણિયામાં ક્યારે ફૂટી જાય. આય કનૈયો મારો પારણિયામાં ક્યારે ફૂટી જાય. કનૈયો મારો પારણિયામાં ક્યારે ફૂટી જાય. પારણિયું ગાય માં મહારાજ, અને પારણિયું ગાય અને પારણિયાની અંદર એ માં છે બાળકની અંદર સંસ્કારનું સિંચન કરે છે મહારાજ. જ્યારે માં પારણિયું ગાય અને બાળક મહારાજ એ પારણિયામાં સૂતો સૂતો એ પારણિયા સાંભળે ત્યારે બાળક એ સંસ્કારનું સિંચન કરે છે. જ્યારે માં બધા પારણિયા ઘાતી મહારાજ, આજના પારણિયા સાંભળો તમે. હુઈજા દીકરા બાઘો આવ્યો. હવે આજ જન્મતા વેત જો બાગાથી બીતા હોય એ હું જગતનું લીલું કરે મહારાજ. એ હું સમાજને કામ આવે, હું જગતમાં કામ આવે. મારો લાલો તો બહુ હોજો, હૂતો જ રે. પોદરાની જેમ પડ્યા હું લીલા કરે મહારાજ જગતના. છોકરા તો હોવા જોઈએ મહારાજ. એ 2 વર્ષનો થાય તો 10 ઘોડિયા તોડી નાખવો જોઈએ. એ જગતનું કામ કરે મહારાજ. એ સિંચન કરે જગતનું. અરે પારણિયું ગાયું છે મહારાજ મદાલસાએ. શું ગાયું મદાલસા પારણિયું મહારાજ? શુદ્ધોસી બુદ્ધોસી નિરજનોસી સંસાર માયા પરિવર્જતસી સંસાર સ્વપ્નમ ત્યજ મોહ નિદ્રા મદાલસા વાચમુવાચ યુગરમ. હે દીકરા, તું જ્યારે મોટો થઈશ ત્યારે જગતની માયા છે, મોહ છે. આ જગત છે મોહ નિદ્રા છે. એ જગતની માયાની અંદર ન પડી જગતની સેવા કરજે, સમાજની સેવા કરજે, દેશની રક્ષા કરજે. ત્યારે મહારાજ એ દીકરાઓ દેશને કામ આવે, એ દીકરાઓ સમાજને કામ આવે, એ દીકરાઓ પરિવારને કામ આવે. ત્યારે સાહેબ એ દીકરાઓ દેશ વીર ગતિને પ્રાપ્ત કરે. ત્યારે સાહેબ એ માના ગુણ ગવાય. સંસ્કારનું સિંચન થાય તો દેશને કામ આવે મહારાજ. એમને આ ભારતની દેશની નારીને શક્તિ નથી કીધી. લઈ તેજ લક્ષ્મી બાઈ જે ઝાંસી તણી રાણી હતી. ઝૂંઝી હતી રણ જંગ માને દુશ્મનોને હણતી હતી. મર્દો સમી એ માનુની પણ હતી હિન્દુસ્તાનમાં. અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. વેદ્યો કુંવર નિજ વાણીએ હાવે છતાં મુખડું હશે. સગાળ સાનું નામ સુણતા રૂવાડા બેઠા થશે. ચંગાવતી એ શીશ ખાંડ્યું હરખીને ઉલ્લાસમાં. અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં.
ધન્ય કુકજીજી બાઈની જ્યાં શિવાજી જન્મ્યા હતા, તલવાર કેરી ધાર હિન્દુ ધર્મ એને રાખ્યો હતો. જય હો. પડકાર કરતી પુત્રને મરજે સમર મેદાનમાં, અમ દેશની